એક પૃથ્વીનો ગોળો છે. શું છે? પૃથ્વીનો ગોળો. તેના ઉપર આખી પૃથ્વી એક ગોળા ઉપર લીધેલી છે. તેની ઉપર આપણા 7 ખંડો અને મોટા મોટા જે આપણા મહાસાગરો છે તે આ પૃથ્વીના ગોળા પર આવેલા છે. તેમાં આપણો ભારત દેશ કઈ જગ્યાએ છે? અહીં છે. ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? એશિયા. સરસ, વેરી ગુડ. એશિયા ખંડમાં આવેલો છે. ભારત દેશના પાડોશી દેશો કયા કયા આવશે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પછી નેપાળ, ચીન, પછી બાંગ્લાદેશ, મ્યાનમાર, બરાબર, પછી ભૂટાન એક દેશ, પછી બાજુમાં છેલ્લે શ્રીલંકા. આ આપણા પાડોશી દેશો છે. ભારત દેશને દરિયા કિનારો ઘણો બધો છે. એમાં ગુજરાતને દરિયા કિનારો પહેલા 1600 હતો, અત્યારે ગુજરાતને દરિયા કિનારો 2200 થી આજુબાજુ છે. હવે કેમ એ દરિયા કિનારો વધી ગયો? કેમ કે આ પૃથ્વી આપણી શું થાય છે ખબર? ઘણી વખત પૃથ્વીની કઈ હલનચલન ક્રિયાઓ થતી હોય. નહીં, આપણે ભૂકંપ આવતો, પછી પેલું સુનામી, પછી જ્વાળામુખી, એના કારણથી દરિયાની અંદર કોઈ પ્રક્રિયા થાય એનાથી આપણી ધરતી પર દરિયા કિનારો ઓછો હતો એની જગ્યાએ વધી ગયો છે. બરાબર? એ જ રીતે વિશ્વના ઘણા બધા દેશો છે. એ આ જગ્યાએ તમે જોઈ શકશો. આ છે સાઉદી અરેબ, બરાબર, આ છે ઈરાન, ઈરાક, પછી આ કયો છે દેખો અલ્જેરિયા. એ જ રીતે આ આફ્રિકા ખંડ છે, આફ્રિકા. પછી આ ઉપર રશિયા છે. પછી આ બાજુ જઈએ તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આ બંને ખંડો જે રીતે એશિયા ખંડ છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આ એક મહાસાગર આવે. આ બંને દેશોની ખંડોની વચ્ચે ઉત્તર એટલાન્ટિક મહાસાગર છે. પછી આ બાજુ બીજો એક ખંડ છે આફ્રિકા ખંડ. બરાબર? આફ્રિકા ખંડના દેશો છે. પછી એ જ રીતે વિશ્વના ઘણા બધા નાના મોટા દેશો આ એક પૃથ્વીના ગોળા ઉપર લઈ લીધા છે. આ જ રીતે પૃથ્વીનો જે ગોળો છે એ જ આપણા ચાર્ટ ચિત્રની અંદર, નકશાની અંદર દુનિયાનો નકશો આ છે. તો કે આ એક ચાર્ટની અંદર લીધો છે, જ્યારે અહીં એક ગોળામાં લઈ લીધો છે. ગોળામાં લીધો એનાથી આપણને ખબર પડી જાય કે આ જે પૃથ્વી પર આપણે રહીએ છીએ એ પૃથ્વી ગોળ છે. પૃથ્વી ગોળ છે. આ એક સંકલ્પના સમજાવવા માટે એકદમ સહેલો પ્રયોગ આ ગોળાથી ખબર પડી જાય ગોળ છે. આમ આપણે ભણાવીએ તો ખબર ના પડે પૃથ્વી ગોળ છે. સાહેબ કહેતા હતા કે પૃથ્વીનો આકાર કેવો છે, શેના જેવો છે એમ કહેતા હતા આપણે? નારંગી જેવો. બરાબર? તો છોકરાના વિશ્વાસ ના પેલે કે નારંગી જેવી પૃથ્વી હશે, પણ દેખો આ પૃથ્વી એક ગોળામાં લીધી એટલે આપણને આઈડિયા આવી જાય કે પૃથ્વી આવી હશે. પૃથ્વી એક શું છે? ગ્રહ છે. જે આપણે 8 ગ્રહો ભણીએ છીએ, 8 ગ્રહોમાં પૃથ્વીને ગ્રહ તરીકે લઈએ. પૃથ્વી પોતાની ગુરુત્વાકર્ષણ બળના કારણે એક જગ્યાએ સ્થિર છે ને એ પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે આ રીતે. બરાબર? ગોળ ગોળ આ પૃથ્વી ફરતા ફરતા સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય એ જગ્યાએ શું હશે? દિવસ. અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામેની બાજુ હોય એ બાજુ રાત્રિ. આ પૃથ્વીમાં અમુક દેશો અત્યારે આપણા ભારત દેશમાં દિવસ છે, જ્યારે સામેના બીજા દેશમાં રાત્રિ હશે. એ લોકો ઊંઘતા હશે ત્યારે આપણે જાગીએ છીએ. આપણે ઊંઘી જવું ત્યારે લોકો જાગી જાય. કારણ કે એ પૃથ્વી પોતાની ધરી પર ફરતા 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 24 કલાકમાં એક આંકડો પૂરો કરે છે. જે રીતે આપણો 24 કલાકનો એક દિવસ હોય છે.